યુપીથી 4 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કર્યા। પલસાણામાં ભાડે રહેતા તે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા અને ઝઘડા એટલા વધી ગયા કે પતિએ ગળું દબાવીને પત્નીની ક્રૂર હત્યા કરી નાખી। 4 મહિનામાં એવું તો શું થયું કે પતિએ પત્નીને પતાવી દીધી, તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ રિપોર્ટમાં। આડા સંબંધોને કારણે પતિ પત્ની વચ્ચેનું સુખરૂપ જીવન ઓચિંતું બરબાદ થઈ જાય છે। જે વ્યક્તિને પામવા માટે 2 વાર ઘરેથી ભાગ્યા હોય, થોડો સમય જેલવાસ ભોગવ્યો હોય, તેનાથી થોડા મહિનાઓમાં મોહભંગ થાય તે અતિ વિચિત્ર ઘટના છે। પલસાણામાં એક બુમરા ગામે મહાદેવ વિલા બિલ્ડિંગના રૂમ નંબર 506માં એક યુવતીની લાશ મળી। 22 વર્ષીય પરિણીતા મેવિશ ખાતુનની રહસ્યમય હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું। મૃતકના પતિ શિવમસિંહ ઠાકુરે જ હત્યા કર્યાનું પોલીસની તપાસમાં સામે આવ્યું। આ હત્યારા શિવમસિંહને સતત ટ્રેક કરીને પલસાણા પોલીસે જૂના દિલ્હીના રેલવે સ્ટેશન પરથી જાળ બિછાવીને ઝડપી પાડ્યો। મૃતક મેવિશ ખાતુન અને હત્યારા શિવમસિંહ 4 મહિના પહેલા જ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા। આ બંને મૂળ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાના વતની છે। શિવમસિંહ અને મેવિશ ખાતુન પરિવાર છોડીને પ્રેમ લગ્ન કર્યા બાદ સુરતના પલસાણા ખાતે 4 મહિનાથી સ્થાયી થયા હતા। જો કે સોશિયલ મીડિયાથી શિવમસિંહ અન્ય મહિલા સાથે સંપર્કમાં હોવાની પત્ની મેવિશ ખાતુનને જાણકારી મળી। પત્નીને અફેરની ખબર પડતા બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા। ગત 17મીના રોજ થોડી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શિવમસિંહે મેવિશ ખાતુનનું ગળું દબાવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ હત્યા બાદ પત્નીની લાશને રૂમમાં જ મૂકીને આરોપી ઘર બહાર તાળું મારીને ફરાર થઈ ગયો હતો। દિલ્હી ખાતેથી જે મર્ડર કરનાર છે તે આરોપી શિવમસિંહ રણજીતસિંહ ઠાકોર, જે પણ ઉત્તર પ્રદેશ આંબેડકર નગરનો રહેવાસી છે, જે છેલ્લા 7 મહિનાથી પલસાણા ખાતે રહેવા આવેલ અને બંને પતિ પત્ની તરીકે રહેતા હતા અને 3 વર્ષ પહેલાં તેઓ પોતાના ગામથી ભાગીને આવેલ અને પોતાના ગામના જ મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલ। તેમજ જે આરોપી છે શિવમસિંહ, તેઓ કોઈ બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી મારફત કોઈ બીજી સ્ત્રી સાથે વાત કરતો હોય, જે બાબતની જાણ તેમની પત્ની મેવિશ ખાતુનને થયેલ, જેથી તેઓ બંને વચ્ચે 4 મહિનાથી ઝઘડો ચાલતો હોય અને જે દિવસે મર્ડર થયેલ તે દિવસે આ સ્ત્રી બાબતે ઝઘડો થયેલ અને જે આરોપી છે તેઓએ તેમની પત્ની મેવિશ ખાતુનનું ગળું દબાવી તેઓની હત્યા કરેલ છે। પલસાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે હત્યારો પતિ શિવમસિંહ ઠાકોર વતન ભાગી જાય તે પહેલા જ નવી દિલ્હીથી ઝડપી પાડ્યો। પલસાણા પોલીસે પત્નીની હત્યા બાદ ભાગી છૂટેલો પતિ શિવમસિંહ ક્યાં ગયો અને કોણે તેની મદદ કરી તે મુદ્દે પૂછપરછ હાથ ધરી છે। જો કે શિવમસિંહ ઠાકુરે હત્યા સમયે અન્ય કોઈ વ્યક્તિએ મદદગારી કર્યાનો ઇનકાર કર્યો છે। બારડોલીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસની વિવિધ ટીમે ત્વરિત તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો। જે શિવમસિંહ છે તે તેમની પત્ની મેવિશ ખાતુન જે 17 વર્ષની હતી ત્યારે તેમને ભગાડી અને લઈ ગયેલ, જે બાબતે તેઓના વતન જેતપુર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો નો ગુનો દાખલ થયેલ અને 8 મહિના સુધી તેઓ જેલમાં રહેલ બાદ જામીન તેઓને મળેલ હોય અને ફરીથી જે મરણ જનાર છે મેવિશ ખાતુન, તેઓની ઉંમર 18 વર્ષની ઉપર થયેલ ત્યારે બાદ બંને પોતાની મરજીથી ભાગી લગ્ન કરેલ।
હત્યારો શિવમસિંહ સોશિયલ મીડિયા પર જે મહિલાની સાથે પ્રેમ સંબંધમાં હતો તે વતન ઉત્તર પ્રદેશની હતી. શું મૃતક મિવિશ ખાતુન તે યુવતીને ઓળખતી હતી કે કેમ તે પોલીસ તપાસમાં આગામી સમયમાં સ્ફોટક ખુલાસા થઈ શકે છે. ક્ષણિક ગુસ્સામાં પત્ની જીવ ગુમાવી બેઠી અને પતિ હવે જેલના સળિયા ગણી રહ્યો છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.